વિશાળ જનસમર્થન વચ્ચે બારિયા પંચાયત ખાતે કોંગ્રેસ ઉમેદવારોનું ઐતિહાસિક સ્વાગત, પરિવર્તનનો ગુંજ્યો સંકલ્પ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારિયા પંચાયત ખાતે ઐતિહાસિક અને ઉત્સાહભર્યો રાજકીય વાતાવરણ જોવા મળ્યું, જ્યારે સમગ્ર ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર શ્રી ચૌહાણ રોહિતસિંહ જવાનસિંહ તથા તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર શ્રી ઠાકોર જીતેન્દ્રસિંહ ખોડસીનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે ઉમટેલી જનમેદનીએ સાબિત કરી દીધું કે બારિયા હવે પરિવર્તનના માર્ગે આગળ વધવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કાર્યક્રમ દરમિયાન યુવાનો, ખેડૂત ભાઈઓ, મહિલા તથા વડીલોના વિશાળ સહભાગથી સમગ્ર માહોલ દેશભક્તિ અને જનશક્તિના નાદથી ગુંજી ઉઠ્યો. દરેક વર્ગના લોકો ઉમેદવારો પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને આવનાર સમયમાં વિકાસશીલ અને જનહિતકારી નિર્ણયોની અપેક્ષા રાખી સભા દરમિયાન બારિયા વિસ્તારમાં પશુપાલન હક પ્રાપ્ત કરવા માટે મજબૂત અને સ્પષ્ટ સંકલ્પ લેવામાં આવ્યો. સાથોસાથ બારિયા પરિવર્તન માટે પણ જનતા એકમતથી પ્રતિબદ્ધતા જાહેર કરી. ગ્રામજનોના ઉત્સાહ અને સમર્થનને જોતા એમ લાગી રહ્યું છે કે હવે બારિયા વિસ્તારમાં વિકાસની નવી દિશા નક્કી થઈ રહી છે. જનસભામાં ઉપસ્થિત લોકોના ઉમંગ, આત્મવિશ્વાસ અને સમર્થનના ઘેરા અવાજે એક સ્પષ્ટ સંદેશ આપ્યો કે બારિયા પંચાયતની જનતા હવે બદલાવ ઈચ્છે છે અને તે બદલાવ માટે એકજૂટ થઈ રહી છે. કાર્યક્રમ દરમિયાન વારંવાર ઉઠેલ નારા અને તાળીઓના ગડગડાટથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. રિપોર્ટર ધર્મેન્દ્ર રામાજી ચૌહાણ, દહેગામ.